ધ્યાનથી સાંભળજો। જ્યારે આપણા જીવનના અંદર મુશ્કેલી આવે એટલે કે આપણા જીવનના અંદર વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે આ 4 જ જગ્યા એવી છે કે જે જગ્યાએ જવાથી આપણા દુઃખનું નિવારણ અવશ્ય આવે છે। મિત્રો, તમે ધ્યાનથી સાંભળજો કે હું કોઈ બુવાજી પાસે જવાની વાત નથી કરતો। શાસ્ત્ર અનુસાર એવી કઈ 4 જગ્યા છે જે 4 જગ્યાએ જવાથી આપણા જીવનના અંદર જે વિપરીત પરિસ્થિતિ છે, આપણા માથે જે અંધકાર છે, આપણા ઘરના અંદર જે આધિ વ્યાધિ ઉપાધિથી આપણે ઘેરાઈ રહ્યા છે એ સંપૂર્ણ વિઘ્ન દૂર થાય છે। તો આ વિડીયોના માધ્યમથી હું તમને સટીક જાણકારી આપીશ। અમૃત બાપાના સાનિધ્યમાં તો તમે સાંભળ્યું જ હશે કે અમૃત બાપાએ પણ પ્રવચનના માધ્યમથી જણાવ્યું જ હતું કે દુનિયાની એવી કોઈ પણ મુશ્કેલી નથી જે દૂર ના થાય, પણ એના માટે તમે જો સાચા રસ્તે ગયા હોય, આ 4 જ એવા સતના રસ્તા છે જે જગ્યાએ જવાથી તમારા જીવનની ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ દૂર થાય છે। તો કયા એવા 4 રસ્તા છે તેની સંપૂર્ણ માહિતી હું મારા આ વિડીયોના માધ્યમથી તમને જરૂર આપીશ। તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે જો આપણા જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે તો શાસ્ત્ર અનુસાર આપણા જે ગુરુ હોય, જે આપણે ગુરુ માન્યા હોય, એ ગુરુજીના શરણે અવશ્ય જવું। મિત્રો, ગુરુજી ક્યારે પણ આપણું અહિત ના વિચારે। જ્યારે આપણા જીવનના અંદર કોઈ મુશ્કેલી આવે તો સૌપ્રથમ આપણે ગુરુના પાસે જવું। કોઈના કોઈ રસ્તો આપણા ગુરુજી અવશ્ય નીકાળે છે। જો તમે અમૃત બાપાને ગુરુજી માનતા હોય તો અમૃત બાપાના સાનિધ્યમાં અવશ્ય જજો। માતાજી તમારા જીવનના અંદર એવો કોઈના કોઈ રસ્તો લાવીને તમને એક સ્ટેપ આગળ જરૂર લઈ જશે, પણ એના માટે વિશ્વાસ રાખજો અને માતાજી અને ગુરુજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખજો। જો સાચા મનથી તમે અમૃત બાપાને ગુરુજી માન્યા છે તો અમૃત બાપા તમારા જીવનના અંદર ક્યારે પણ અંધકાર નહીં લાવવા દે। બીજા નંબરના અંદર આપણે એવું જાણીએ કે બીજા નંબરના અંદર જો આપણા મા બાપ હયાત હોય તો શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મુશ્કેલી આવે, આપણા જીવનના અંદર અંધકાર આવે તો આપણે જે ખભો રાખીને જે રડવાની જગ્યા છે તો આપણા મા બાપ પાસે અવશ્ય જવું। જેના મા બાપ હયાત નથી એમને જ્યારે એમના મા બાપ જીવતા હતા અને એમને જે વસ્તુ કહી હતી, જો એ વસ્તુનું સિન્સરલી પાલન કર્યું હોય તો પણ આપણા જીવનના અંદર જે નાની મોટી મુશ્કેલી છે એ અવશ્ય દૂર થાય છે। આપણા મા બાપ ક્યારે પણ પોતાના દીકરાને કે પોતાની દીકરીને એવો ખોટો રસ્તો ક્યારે પણ નથી કહેતા કે જે રસ્તે એમને ડૂબવાનો વારો આવે। તો યાદ રાખજો કે જ્યારે આપણને વિપરીત પરિસ્થિતિ આવે, આપણા જીવનના અંદર અંધકાર આવે તો આપણે મા બાપના શરણે અવશ્ય જવું। મા બાપ આપણું જીવન તારી શકે છે। નંબરના અંદર આપણે જાણીએ કે જ્યારે આપણા જીવનના અંદર મુશ્કેલી આવે છે તો ત્રીજા નંબરનો જો કોઈ રસ્તો હોય તો એ આપણા કુળની દેવી છે। મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે આપણે ગમે તેટલા ભરાઈ પડ્યા હોય, આપણા આગળ ગમે તેવું સંકટ આવીને ઊભું હોય, પણ જો કુળદેવીના શરણે જતા રહીએ, આપણી કુળની દેવી મેલડી, બહુચર, ખોડિયાર, જોગણી, ચામુંડ કે અડકમય હોય, પણ જો કુળદેવીના સાનિધ્યમાં જતા રહ્યા તો આપણા જીવનના અંદર ગમે તેવી દુઃખ અપ્રિત પરિસ્થિતિ હોય એમાંથી માતાજી આકે આપણી કુળની દેવી આપણને 100% રસ્તો બતાવે છે। અને તમે જોયું હશે મિત્રો કે કેટલાક લોકો અમૃત બાપાના સાનિધ્યમાં ગયા પછી એમની કુળદેવીનો હાથ પકડી લીધો અને આજે એ જ કુળદેવીએ એમને તારી દીધા અને એમનું જીવન પણ સફળ બનાવી દીધું અને એમનું જીવન પણ પરિવર્તન થઈ ગયું। તો આ જો કોઈ કરી શકે તો ખાલી અને ખાલી તમારી જે કુળની દેવી છે એ જ કરી શકે છે। જો આપણને કુળદેવી ના યાદ હોય કે આપણી કુળદેવી કોણ છે તો તમે મને કમેન્ટ કરજો, તમારું નામ સહિત, તમારું જન્મ અને તમે કઈ જ્ઞાતિના છો એ સંપૂર્ણ માહિતી તમે મને આ વિડીયોના અંદર કમેન્ટ કરજો। હું તમને જરૂર જણાવીશ કે તમારી કુળની દેવી કોણ છે। જો કુળદેવીના શરણે આપણે જતા રહ્યા તો મિત્રો આવનાર જીવનના અંદર ગમે તેવી પરિસ્થિતિ હોય,
ગમે તેવો દુઃખનો વાદળ આપણા ઉપર ઘેરાયો હોય તો એમાંથી બહાર કાઢવાની જો કોઈ શક્તિ છે તો એ કુળદેવી છે. ચોથા નંબરના અંદર આપણે એવું જાણીએ કે આપણા જીવનના અંદર જો વિપરીત પરિસ્થિતિ હોય તો આપણે આપણા જો ખાસ ભાઈબંધ હોય એટલે કે આપણો જે પરમ મિત્ર હોય, બહેનોને પણ કહેવું છે કે આપણી જે પરમ સહેલી હોય, જે સહેલીને આપણે કોઈ વાત કરીએ તો આપણા દુઃખે દુઃખી અને આપણા સુખે સુખી થતી હોય તો એવા ભાઈબંધના પાસે જઈને આપણી વેદના જો એમના સામે કરીએ તો એ અવશ્ય રસ્તો બતાવે છે. મિત્રો, તમે જોયું હશે કે સાચો ભાઈબંધ એ જ હોય જે આપણા મુશ્કેલ સમયના અંદર આપણને ટેકો કરે. પણ એવા કેટલાય ભાઈબંધો હશે, આપણા મોબાઈલના અંદર ક્યારેક ચેક કરવાનું કે મોબાઈલના અંદર જો 200 કોન્ટેક હોય પણ વિપરીત પરિસ્થિતિ આવી હોય ત્યારે એક પણ આવીને નથી ઊભો રહેતો તો એવા ભાઈબંધને દૂરથી જ સલામ કરવાનું, દૂરથી જ જય માતાજી કરવાનું. એ ભાઈબંધ ક્યારે પણ તમારા જીવનના અંદર તમારી જે ડૂબતી નૈયા હશે એને તારવા માટે ક્યારે પણ નહીં આવે. પણ એવા જ ભાઈબંધનો સંગ કરવાનો જે સત્સંગી હોય, જેનું જીવન આધ્યાત્મિક હોય, જે સત્કર્મ ઉપર માનતો હોય, જે ભગવાન માતાજીના માથે પડીને જીવતો હોય, જે 5 આંગળીની પુનઃ રાખતો હોય, તારું મારુંની ભાવના મૂકીને જ્યારે ભાઈબંધના ઉપર વિપરીત પરિસ્થિતિ આવી હોય ત્યારે એને આપણે કહેવું ના પડે, એને અંદરથી જ એવું ખ્યાલ આવી જાય કે આજે મારો ભાઈબંધ બહુ મુશ્કેલીમાં છે, એનું દુઃખ એ જ મારું દુઃખ. એ દુઃખ સમજીને જો આપણા પાસે આવીને તો આપણે એને આપણા જે જીવનની જે અંધકારભરી વાતો છે એ વાતો જો એના સમક્ષ મૂકીએ અને એનું સોલ્યુશન જો લાવી શકે તો એવા ભાઈબંધ જોડે અવશ્ય જવાનું, એવા મિત્રનો પણ સંગ કરવાનો. એ મિત્ર તમને ક્યારે પણ ડૂબવા નહીં દે કે એ મિત્ર ક્યારે પણ તમારો પગ નહીં ખેંચે. મિત્રો, આ 4 જ જગ્યા એવી છે કે આ જગ્યાએ જવાથી તમારા જીવનના અંદર ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય, આ પરિસ્થિતિમાંથી તમે ઇન્સ્ટન્ટ બહાર આવી શકો છો. મારો જાત અનુભવ છે. આ વિડીયોના માધ્યમથી એવા કેટલાય લોકોને મેં પહેલાં પણ જણાવ્યું હતું કે તમે જો સત્કર્મ કર્યું હશે, સારાની સંગત કરી હશે તો તમારી જીવનની નૈયા ગમે તેટલી ડૂબતી હશે પણ આ 4 લોકોના સાથે જો હશો તો તમારી જીવનની નૈયા ક્યારેય ડૂબવા નહીં દે. ક્યારે તમારે એકલા નહીં રહેવું પડે, ક્યારે તમારે બાપડા બચારા પણ નહીં થવું પડે. તો તમે આ વિડીયોના માધ્યમથી જાણી શકો છો કે તમારા જીવનમાં જો વિપરીત પરિસ્થિતિ આવી હોય અને તમને જો ખ્યાલ ના આવે તો આ 4 જગ્યાએ અવશ્ય જશો. આનાથી કોઈ બીજી માહિતી જોતી હોય તો તમે મને કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.